નમસ્કાર મિત્રો, કેમ મજામાં ને? ચલો, આજે એક નવા ટોપિક સાથે સીસી પ્રિલિની તમે પરીક્ષા આપી છે. ઘણા મિત્રોએ પરીક્ષામાં ખૂબ સારું પરફોર્મન્સ પણ કરેલું હશે, નહીં કરેલું હોય તો પણ કેવું મેરિટ આવે છે એના ઉપર આજે આપણે છે ને તમારી સીસી મેન્સનું અંગ્રેજી ઘણા બધા મિત્રો મને ટેલિગ્રામ ઉપર છે ને કહેલું છે કે સાહેબ સીસી મેન્સ, હવે અમે સીસી મેન્સની તૈયારી કરીએ છીએ, જીપીએસસી ક્લાસ 1-2 મેન્સની તૈયારી કરીએ છીએ, તો અમને એની પેપર સ્ટાઇલ વિશે પહેલી વખત અમે તૈયારી કરીએ છીએ, શું પેપર સ્ટાઇલ હોય એની અમને ખબર નથી. તો એના માટે મિત્રો એક તમારા માટેનો એક સરસ મજાનો પ્રયત્ન કરેલ છે કે સીસી મેન્સ હોય, ડીવાયએસઓ મેન્સ હોય, જીપીએસસી ક્લાસ 1-2 મેન્સ હોય, એમાં અંગ્રેજીની પેપર સ્ટાઇલ શું હોય, એને કેવી રીતે સમજવું, એના પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા, એની વિગતવાર ચર્ચા આપણે આ સેશનમાં કરવાના છીએ. તો જો તમે યુટ્યુબ ચેનલ લાઇક ન કરેલી હોય, સબસ્ક્રાઇબ ન કરેલી હોય, તો ઝડપથી આ યુટ્યુબ ચેનલ જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સરને સબસ્ક્રાઇબ કરી લો, લાઇક કરી લો, એટલે આપણે શરૂ કરીએ. તો બીજી એક વસ્તુ સાથે કહી દઉં કે આ જ વસ્તુ ટેલિગ્રામ ચેનલ ઉપર પણ આ જ વિડીયોને અપલોડ કરવાનો છું. યુટ્યુબ ચેનલ ઉપર તો કરીશ જ, ટેલિગ્રામ ચેનલ ઉપર પણ કરવાનો છું. સીસી મેન્સની ઘણા બધા મિત્રોને, ખાસ કરીને ગુજરાતી હોય ને તો ગુજરાતી તો આપણને સમજાઈ જાય કે ગુજરાતીમાં શું આવે, એના પ્રશ્નો ગુજરાતીમાં હોય તો આપણને સમજાઈ જાય. પરંતુ અંગ્રેજીની જ્યારે વાત આવે છે ત્યારે ઇંગ્લિશની અંદર એની તૈયારી કેવી રીતે કરવી, કયા કયા પ્રશ્નો છે, એમાં શું કરવું, બરોબર, એનું ઘણું બધું છે ને આપણને કન્ફ્યુઝન હોય છે. તો આજે એક સરસ મજાનો પ્રયત્ન હું કરું છું તમારા માટે કે એ કન્ફ્યુઝન તમારું દૂર થાય અને તમે આરામથી આ પ્રશ્નોના જવાબ પણ આપી શકો. તૈયારી પણ કઈ રીતે કરવી એનો એક પાસે આવશે કે આની તૈયારી કઈ રીતે કરવી. તૈયાર છો? પહેલા કે નોટ પેન ને સાથે રાખજો, બરોબર. ઘણી બધી વસ્તુ તમારે અહીં નોટિંગ કરવી પડશે, એ નોટિંગ પણ તમે એમાં કરી જ લેજો, એટલે ભવિષ્યની અંદર તમે જ્યારે તૈયારી કરો છો ત્યારે ક્યાંય કન્ફ્યુઝન ક્રિએટ થાય તો તમે આરામથી એને સમજી શકો. તો ચાલો શરૂ કરીએ. સીસી મેન્સ ઇંગ્લિશ વિથ રાઠોડ સર, બરોબર. હું રાઠોડ સર તમને આ તમારી આ ચેનલ, તમારી પોતાની ચેનલ, મારી તો નહીં કહું પણ તમારી ચેનલની અંદર તમારું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ. તો શરૂ કરીએ છીએ આપણી સીસી મેન્સની તૈયારી કઈ રીતે કરવી, અંગ્રેજીની પેપર સ્ટાઇલ શું છે એ આપણે જોઈએ. તો સીસી મેન્સની અંદર બે ગ્રુપ છે, તમને બધાને ખબર છે મિત્રો. એક એ ગ્રુપ અને બીજું છે બી ગ્રુપ. આપણને ખબર છે સીસી મેન્સમાં બે ગ્રુપ છે, એક તો એ અને બી, બરોબર. એ ગ્રુપની અંદર અને બી ગ્રુપની અંદર શું ફેરફાર છે એ જોઈએ. એ ગ્રુપની અંદર ફ્રેન્ડ્સ જ્યારે મેન્સ કરશો ત્યારે એની અંદર મેન્સમાં પેપર એટલે કે લખવું એમસીક્યુ નથી. જ્યારે જો તમે બી ગ્રુપ તો બી ગ્રુપની અંદર તમારી, હું જરાક પેનનો કલર બદલી નાખું ફ્રેન્ડ્સ એટલે તમને દેખાય, બરોબર. પિંક કલર છે ને હું જરાક ચેન્જ કરી નાખું એટલે તમને લોકોને દેખાય. વ્હાઇટ કલર કરું છું. તો આ તો મેં વાત કરી ગ્રુપની. બી ગ્રુપમાં શું છે મિત્રો? બી ગ્રુપની અંદર આખું પેપર છે ને એ કેવું હશે તો કે તમારું 20 માર્ક્સનું અંગ્રેજીનું પેપર છે મેન્સમાં, એ બધું કેવું તો કે ઓબ્જેક્ટ, બરાબર. જ્યારે એ ગ્રુપની અંદર તમારો સીસી મેન્સનું ઇંગ્લિશનું પેપર છે એ સબ્જેક્ટિવ ટાઈપ હશે, સબ્જેક્ટિવ, જેને ડિસ્ક્રિપ્ટિવ પણ કહેવામાં આવે છે. ચિંતા કરવાની જરૂર નથી. એક વસ્તુ આપણે હું તમને કહી દઉં ફ્રેન્ડ્સ, ઓબ્જેક્ટિવ પેપર હોય ને, આ યાદ રાખજો મારા શબ્દો, જ્યારે ઓબ્જેક્ટિવ પેપર હોય ને, જે ઓબ્જેક્ટિવ પેપર હોય ને એમાં 0 માર્ક શક્ય છે, પણ સબ્જેક્ટિવ પેપરમાં 0 માર્ક ક્યારેય શક્ય નથી. ફરીથી મારા શબ્દો યાદ રાખવા જેવા છે. ઓબ્જેક્ટિવ પેપરમાં 0 માર્ક આવે, મલ્ટિપલ ચોઇસ વાળું પેપર હોય ને એની અંદર 0 માર્ક શક્ય છે, પણ સબ્જેક્ટિવ પેપરની અંદર 0 માર્ક શક્ય નથી. ધ રીઝન ઇઝ ધેટ ઓબ્જેક્ટિવમાં, મલ્ટિપલ ચોઇસમાં તમે જ્યારે પ્રશ્નનો જવાબ લખો છો, ખોટો હશે તો માર્ક પણ થશે અને 0 માર્ક પણ આવે. જ્યારે સબ્જેક્ટિવમાં તમે જો સરખી રીતે થોડુંક લખો છો તો તમને એમાં 0 માર્ક નથી આવતો, માર્ક્સ મળે છે, બરોબર ને. પણ શું યાદ રાખવાનું છે? એના ફોર્મેટ છે. પ્રશ્ન શું છે, એના ફોર્મેટ શું છે.
આ સીસી મેન્સ નું ઇંગ્લિશ નું પેપર તમારું 100 માર્કનું છે. કેટલા માર્ક છે? 100 માર્ક. બરોબર. હવે જોઈએ એમાં કયા કયા પ્રશ્નો આવે જરા જોઈ લે. આને આપણે પેપર 2 પણ કહીએ છીએ. બરોબર. પેપર 1 ની અંદર ગુજરાતી હોય છે મેન્સ ની અંદર. આ છે તમારું પેપર 2 ઇંગ્લિશ નું તમારું છે 2. મેં હમણાં જ કીધું એની અંદર માર્ક્સ છે 100 માર્ક્સ, 100 માર્ક્સ છે આની અંદર. બરોબર. 100 માંથી અંદર તમે આરામથી 70 માર્ક્સ જો સરખી રીતે તૈયારી કરેલી હોય તો આરામથી તમે 70 માર્કે પહોંચી શકો. અહીંયા બે જ પ્રશ્નો એવા છે કે જેની અંદર માર્ક્સ લેવા થોડા ડિફિકલ્ટ છે. એ આપણે જોઈશું એક પછી એક જ્યારે પ્રશ્નો જોતાશું ત્યારે. સમય કેટલો આપે છે મેં ફરીથી કહું છું તમને ફ્રેન્ડ્સ, સરખી રીતે સમજી લેજો. આ પેપર સ્ટાઇલ સાવ સરળ ગુજરાતીમાં સમજાવું છું. આ પેપર માટેનો તમારી પાસે સમય છે 3 કલાક. બરોબર. આ 3 કલાકમાં તમારે આખું ડિસ્ક્રિપ્ટિવ પેપર લખવાનું હોય છે. તો વાત કરીએ હવે તો કે પેપર અંગ્રેજીનું છે તો તમારે અંગ્રેજીમાં જ હોય એ સ્વાભાવિક છે. મીડિયમ છે એનું ઇંગ્લિશ છે. બરોબર. અંગ્રેજીમાં આન્સર પણ કેમાં લખવાના છે? ઇંગ્લિશમાં જ લખવાના છે. ઓકે ને? ઓકે, આગળ જઈએ તો આની અંદર આપણે વાત કરી આને પેપર 2 કહેવામાં આવે છે. પેપર 1 ગુજરાતીનું હોય છે. આના ટોટલ 100 છે. કુલ કલાક છે. મીડિયમ આનું ઇંગ્લિશ છે. બરોબર. અંગ્રેજી માધ્યમની અંદર તમારે બે પ્રશ્નોને છોડતા ભાષાંતરનો એક પ્રશ્ન છે એને છોડતા લગભગ તમારે બધા જ પ્રશ્નો છે એ ઇંગ્લિશમાં જ એના તમારે જવાબ દેવાના છે. તો આ વાત કરી આપણે શરૂઆતની ઇનિશિયલ સ્ટેજમાં આપણે સમજ લઈએ છીએ કે ભાઈ આ પેપર કેવું હશે. સારું, આગળ વધીએ પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 1 તરફ. પહેલો પ્રશ્ન શું છે તો કે પહેલો પ્રશ્ન છે ને મિત્રો એ છે એસે રાઇટિંગ, નિબંધ લેખન. બરોબર. આ નિબંધ લેખન રાઇટ એન એસે, એસે નિબંધ, અને આ નિબંધ કેવા હશે ક્યાં હશે એની ચર્ચા કરીએ પહેલા. એના 15 માર્ક્સ છે ફ્રેન્ડ્સ. તમે નિબંધ લેખન કરો છો એના 15 માર્ક્સ છે. કેટલા? 15 માર્ક્સ. કેટલા શબ્દોમાં લખવાનું છે? જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર અને સીસી મેન્સ ની અંદર શબ્દોની સંખ્યામાં થોડા ફેરફાર હોય. આ નિબંધ તમારે 250 થી 300 શબ્દોમાં લખવાનો છે. ફરીથી કહી દઉં, વર્ડ્સ છે, લીટીઓ નથી, લાઈનો નથી. બરોબર. તમને સ્પેસિફિક પ્લેસ જગ્યા આપેલી હશે, તમને જગ્યા આપેલી હશે એ જગ્યાની અંદર તમારે આ 250 માર્ક 250 શબ્દથી 300 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે. કેટલા માર્કનો? તો કે 15 માર્કનો નિબંધ છે. 250 થી 300 શબ્દોમાં તમારે આ નિબંધ લખવાનો છે. હવે કે કેટલામાંથી કેટલા આપણે ટેવાયેલા છીએ ને કે ભાઈ આપણને કેટલા આપ્યા હોય, 3 આપ્યા હોય તો એમાંથી 2 લખો, 5 માંથી 2 ઓપ્શન માટે આપણે ટેવાયેલા છીએ. તો અહીંયા ફરીથી કહી દઉં, અહીંયા પણ તમારી એ વાત 12મા ધોરણના બેઝ ઉપર આખું આ પેપર હશે. બરોબર. ઇંગ્લિશનું પેપર મોટે ભાગે સ્ટાન્ડર્ડ 12થમાં 12થમાં તમે નિબંધ લખતા હતા, 10મામાં તમે નિબંધ લખતા હતા, બસ એ જ તમારું લેવલ છે. અહીંયા તમને એમ કહે છે કે તમને 5 આપેલા હશે, 5 તમને 5 નિબંધની સૂચનાઓ આપેલી હશે. એમાંથી તમારે એક લખવાનો છે. 5 ટોપિક છે એમાંથી તમારે એક ટોપિક તમને જે સૌથી વધારે આવડતો હોય એવો એક ટોપિક છે તમારે સિલેક્ટ કરવાનો છે અને એના વિશે તમારે નિબંધ લખવાનો છે. તો માર્ક્સની વાત કરી, શબ્દોની વાત કરી અને હવે આપણે શું કીધું ઓપ્શન શું છે? 5 માંથી તમારે એક ટોપિક લેવાનો છે. આમાં નિબંધ કેવા પ્રકારના હોય, કેવા પ્રકારના નિબંધ પૂછાય? બરોબર. તો જોઈએ ડિસ્ક્રિપ્ટિવ એનાલિટિકલ એનાલિસિસ થઈ શકે એવું ડિસ્ક્રિપ્ટિવ. કોઈ ડેટા આપેલા હોય એની અંદરથી પણ કોઈ ટોપિક આપેલો હોય કે જેની અંદર ડેટાની જરૂર હોય તો એવું ડિસ્ક્રિપ્ટિવ છે, એનાલિસિસ કરવાનું છે ડિસ્ક્રિપ્ટિવ. બરોબર. કોઈ તમને એવો ટોપિક આપી દીધો, બરોબર છે, ધારો કે કોરોનાની મહામારી વિશેનો ટોપિક આપી દીધો તો એમાં એનાલિસિસ થાય. બરોબર. કયા વર્ષની અંદર કયા મહિનાની અંદર કેટલા લોકોના મૃત્યુ થયા અથવા તો કેટલા લોકો કોરોનાનો ભોગ બન્યા, એમાં એનાલિસિસ થાય તો એને ડિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ કહેવાય. તો આવું હશે. એક તો ડિસ્ક્રિપ્ટિવ એનાલિટિક હોઈ શકે, ફિલોસોફી આપણને ખબર જ છે વોટ્સએપ ઉપર સવારના પોરમાં ફિલોસોફી ચાલુ થઈ જાય. બરોબર. તમે જોતા હશો કે સવારના પોરમાં જ આપણને તત્વ જ્ઞાન મળતું થઈ જાય, એને વોટ્સએપ ફિલોસોફર આપણે કહીએ છીએ. તો અહીંયા એ નહીં, ફિલોસોફિકલ હોય. બરોબર.
કે જેના તત્વચિંતન આપણે જેને કહીએ કે કંઈક ફિલોસોફી ઉપર આપેલું હોય, આપણને એમ કે કોઈ કહેવત આપી દઈએ કે ભાઈ મન હોય તો માળવે જવાય ઇંગ્લિશમાં, બરોબર, ગુજરાતીની અંદર આવું કંઈક કહે, તો એ કોઈક એવું આપણને ટોપિક આપે કે જેના ઉપર આપણે ફિલોસોફિકલ એસે કહેવાય, એના ઉપર આપણે લખવાનું હોય. નેક્સ્ટ, બેઝડ ઓન કરંટ અફેર્સ. કરંટ અફેર્સ, તમે કરંટ અફેર્સ ભણો છો, એક ટોપિક છે તમારો, એક સબ્જેક્ટ છે. નિબંધ કરંટ અફેર્સ ઉપર પણ હોઈ શકે. ધારો કે અત્યારે ઇલેક્શનની, અત્યારે હું જ્યારે કરું છું ત્યારે લગભગ 6થા ફેઝનું ઇલેક્શન, 2024નું ઇલેક્શન, લોકસભાના ઇલેક્શન, 6થા ફેઝનું ઇલેક્શન અત્યારે પૂરું થયું છે, બરોબર, અને 7મું ફેઝ છેલ્લું બાકી છે. તો તમને કરંટ ભાઈ ઇલેક્શન 2024 કરંટ અફેર્સ આના ઉપર આપી દે. ફોર એક્ઝામ્પલ આજે 26 તારીખ છે, બરોબર, 26/5 છે, આજે આઈપીએલ નો ફાઇનલ છે, તો આઈપીએલ વિશે પણ કરંટમાં આવી શકે, બરોબર. ઇન શોર્ટ એવું કહી શકીએ કે કરંટના પણ કોઈ પણ ટોપિક હોઈ શકે બેઝડ ઓન કરંટ અફેર્સ. ત્યારબાદ એના પછીના આગળ જઈએ તો આ ક્વેશ્ચન નંબર 1 હતો. ક્વેશ્ચન નંબર 1 માં તમને શું શું પૂછાઈ શકે ફરીથી એક વખત ચર્ચા કરીએ. 15 માર્ક્સનો નિબંધ હશે, 250 થી 300 શબ્દોમાં તમારે લખવાનો હશે. 5 માંથી 5 ટોપિક આપ્યા હશે, એની અંદરથી તમારે એક ટોપિક ઉપર નિબંધ લખવાનો છે. શું શું હોઈ શકે? એનાલિટિકલ ટાઈપ હોઈ શકે, બરોબર, ફિલોસોફિકલ તત્વચિંતન એના ઉપર પણ હોઈ શકે, કરંટ અફેર્સ ઉપર પણ હોઈ શકે. ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 2 છે સૌથી આપણને ગભરાવે ને અત્યાર સુધીમાં આપણે સૌથી વધારે જેનાથી બીતા હોઈએ છીએ ને એવો ટોપિક, એટલે ક્વેશ્ચન નંબર 2, રાઇટ એ લેટર, બરોબર, પત્ર લેખન. આ પત્ર લેખન એટલે કેવો પત્ર, એ તમને ખબર છે? કેવો પત્ર લખવાનો છે એ આપણને ખબર છે? તો કે આ પત્ર લેખન એટલે એવો પત્ર નહીં કે જેની અંદર તમે મામા માસીને, કાકા ફઈને, મિત્રને લખતા હોય એવો પત્ર નહીં. આ પત્ર લેખન એટલે કેવો, તો કે હમણાં આપણે એની ચર્ચા કરી એ પહેલા જોઈ લઈએ. 150 શબ્દોમાં પત્ર લખવાનો છે. તમને એક સૂચના આપી જ હોય, આ સૂચના ઉપરથી તમારે 150 શબ્દોમાં પત્ર લખવાનો છે. એના માર્ક 10 છે, આગલા 15 અને આ 10 ટોટલ થયા 25. હાવ સહેલી ભાષામાં પેપર સ્ટાઇલને આપણે સમજીએ છીએ. ખૂબ જ ઉપયોગી થશે જો આપણને પેપર સ્ટાઇલનું સરખી રીતે એનાલિસિસ કરીએ ને, તો આપણને ખબર પડી જાય કે કયા ટોપિક આપણા પાવરફુલ છે, તો એના તરફ ધ્યાન અપાય, કેટલું આપવું, કયા ટોપિક આપણા નબળા છે, એને કેવી રીતે તૈયારી કરવી, એના કેટલા માર્ક્સ લેવા. એ આ પેપર સ્ટાઇલને જો તમે સરખી રીતે સમજો તો ચિંતા ન રહે, બરોબર. સારું, તો રાઇટ એ લેટર 150 વર્ડ્સ અને 10 માર્ક છે. આ લેટર કેવા પ્રકારના હોય? એ ફોર્મલ લેટર expressing one's opinion about an issue. ફોર્મલ ને ઇનફોર્મલ. ફોર્મલ એટલે કેવા? જેને ઔપચારિક પત્રો કહેવાય. ઔપચારિક પત્રો એટલે કેવા? એક છે ઇનફોર્મલ, જેને અનૌપચારિક પત્ર કહેવાય, અને એક છે ફોર્મલ, જેને, બરોબર, ઔપચારિક પત્ર કહેવાય. ઇનફોર્મલ અનૌપચારિક પત્રો એટલે કેવા? જેમાં આપણે આપણા મિત્રને પત્ર લખતા હોય, આપણા સગા સંબંધીને પત્રો લખતા હોય, કાકા મામા માસી મિત્ર, કોઈકને ઇન્વિટેશન આપતા હોય બર્થડે વિશેનું, કોઈકને મેરેજ ફંક્શન વિશેનું કે રિસેપ્શનનું આપણે ઇન્વિટેશન આપતા હોય, તો એને બધાને કહેવાય ઇનફોર્મલ લેટર. અને ફોર્મલ લેટર એટલે કેવા? ફોર્મલ લેટરને હું તમને સીધા સાદા શબ્દોમાં કહું તો એને ઓફિશિયલ લેટર કહેવાય, ઔપચારિક પત્ર. કેવો ઓફિશિયલ લેટર? તમે ક્યાંક નોકરી કરો છો, બરોબર, તમને મળી ગઈ, સમજી લો કે તમે સીસી ની અંદર પાસ થઈ ગયા, isn't it? સીસીમાં પાસ થઈ ગયા, તમને એક પોસ્ટ આપી દીધી, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલયમાં તમે જુનિયર ક્લાર્ક કે સિનિયર ક્લાર્કમાં તમારું સિલેક્શન થઈ ગયું. તમારા અધિકારી છે તમારી ઓફિસ વિશેનો, બરોબર, તમે ધારો કે તમે ગયા એવું કોઈક સમાજ કલ્યાણની ઓફિસમાં તમારું સિલેક્શન થઈ ગયું, ત્યાં તમે ગયા. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવામાં લોકોને ઘણી બધી અગવડતા પડે છે, બરોબર, આજકાલ તમે જોતા હશો. તો આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે લોકોની કેટલી કમ્પ્લેન આવે છે તમારા ઉચ્ચ અધિકારીને ગાંધીનગરમાં. એ તમને એક લેટર લખે છે અને એમ પૂછે છે કે તમારો ઓપિનિયન શું છે કે ભાઈ આ લોકોને આટલી અગવડતા પડે છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે, તો એના માટેના ઉપાયો સૂચવો, તમારો ઓપિનિયન, તમારો મત બતાવો. તો આને શું કહેવાય? આને કહેવાય ઔપચારિક પત્રો. અને એમાંય વન્સ ઓપિનિયન, એમાં શું મંતવ્ય પૂછવામાં આવેલું હોય, હમણાં કહ્યું એ પ્રમાણે, બરોબર. પછી કેવું હોય પત્ર? તો કે the issues can deal with daily office matters. તમે જ્યાં નોકરી કરો છો, તમારી જે પોસ્ટ છે, ત્યાં તમને રોજ કાંઈક ને કોઈક ઇસ્યુ, તમને કોઈક ને કોઈક પ્રોબ્લેમ્સ છે એ તમારે ત્યાં ઉદ્ભવતા હોય, તો એ પ્રોબ્લેમ્સનું નિરાકરણ કઈ રીતે કરવું, એની સાથે ડીલ કઈ રીતે કરવું, બરોબર છે,
એના વિશેનો પત્ર હોઈ શકે. કેવો હોઈ શકે પત્ર? એ પ્રોબ્લેમ ધેટ અકર્ડ ઇન ધ ઓફિસ. તમે જે ઓફિસમાં કામ કરો છો ત્યાં કાંઈક કોઈ પ્રોબ્લેમ ઉદ્ભવે છે તો એનું સોલ્યુશન કઈ રીતે કરવું, બરોબર, એવો પત્ર હોઈ શકે. એન ઓપિનિયન ઇન રિસ્પોન્સ ટુ વન શોર્ટ, બરોબર, કોઈકના વિશેનો તમારે કાંઈક રિસ્પોન્સ આપવાનો, કોઈકનો પત્ર આવ્યો છે, કોઈકે કમ્પ્લેન કરી છે, બરોબર છે, એનો રિસ્પોન્સ આપતો, તમારો ઓપિનિયન આપતો પત્ર, એને કહેવાય એન ઓપિનિયન ઇન રિસ્પોન્સ ટુ વન શોર્ટ. નેક્સ્ટ શું કહે છે? બાય રેન્કડ ઓફિસર. હવે આ પત્ર કેવો? એન ઓપિનિયન ઇન રિસ્પોન્સ ટુ શોર્ટ બાય રેન્કડ ઓફિસર, એટલે કે એવો પત્ર કે તમારાથી ઉચ્ચ અધિકારીને તમારે રિસ્પોન્સ આપતો પત્ર લખો છો, એવા પત્રને એવો પણ પત્ર હોઈ શકે. ઇસ્યુઝ પર્ટેનિંગ ટુ રિસન્ટ કન્સર્ન, હાલમાં પ્રવર્તી રહેલા, અત્યારે જે પ્રવર્તે છે ઇસ્યુ, બરોબર, સમાજની અંદર અથવા તો બહાર ક્યાંય એવા ઇસ્યુ, એવા પ્રોબ્લેમ કે જે કરંટ છે, એ ઇસ્યુને કેમ સોલ્વ કરવા એના વિશેનો તમારો ઉચ્ચ અધિકારીને તમે પત્ર લખો છો, અથવા તો તમારો ઉચ્ચ અધિકારી તમને પૂછે છે કે આને આપણે કેવી રીતે રિઝોલ્વ કરવા, તો તમારા પત્રો આવા હોઈ શકે. ફરીથી તો શું કીધું મેં? બીજો પ્રશ્ન છે એ લેટરનો છે, પત્ર લેખન છે. 150 શબ્દોમાં પત્ર લખવાના છે, પત્ર લખવાનો છે, 10 માર્ક છે. આવા પત્રો કેવા પ્રકારનો હોઈ શકે? કોઈનો ઓપિનિયન, આપણે 5 પ્રકારની ચર્ચા કરી, બરોબર. તો હવે વાત રહી કે સાહેબ આવો પત્ર લખાય કેમ? મિત્રો, એસે રાઇટિંગ ની અંદર પણ ફોર્મેટ છે, લેટર રાઇટિંગમાં પણ ફોર્મેટ છે, બરોબર. આ ફોર્મેટમાં તમે થોડું ધ્યાન રાખી અને થોડાક તમારી પાસે શબ્દ ભંડોળ ને વ્યાકરણનું નોલેજ હોય તો આરામથી તમે આ પેપરને તમે સોલ્વ કરી શકો છો, બરોબર છે. એટલે કે આના વિશેનું તમારે વધારે જો જાણકારી જોઈતી હોય તો આપણી એપ્લિકેશન જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર, એને ડાઉનલોડ કરી લો. જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર ડાઉનલોડ કરી દો. એના ઉપર આપણે આખો કોર્સ, મેઇન્સનો આખો કોર્સ મૂકવા જઈ રહ્યા છીએ, બહુ રિઝનેબલ ચાર્જમાં. 5-10 હજાર, 2-5 હજાર નહીં, બહુ રિઝનેબલ ચાર્જમાં આપણે પૂરો કોર્સ મૂકવા જઈ રહ્યા છીએ. રિસન્ટલી આ કોર્સ એના ઉપર તમને ઉપલબ્ધ થશે. સાથે સાથે એક તમે જે ફોર્મેટ કરો છો એની પ્રેક્ટિસ માટેના 10 થી 15 આપણે એમાં એક્ઝામ્પલ્સ પણ મિનિમમ એવરેજ 10 એક્ઝામ્પલ્સ આપણે એમાં દેવા જઈ રહ્યા છીએ. ખૂબ ઉપયોગી છે. એટલે અને એનું તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. 2 કે 3 વિડીયો લેક્ચર આપણે રેકોર્ડ પણ કરી લીધા છે અને આ વિડીયો રેકોર્ડેડ વિડીયો લેક્ચર છે એની ઉપર મૂકવામાં આવશે. તમારે જે લોકો આ કોર્સ પરચેસ કરે છે એની સાથે આપણે 24/7 આપણે એની સાથે કોઈ પણ એની ચર્ચા હશે આપણે એની સાથે હંમેશા રહેવાના છીએ અને તમે ખૂબ સરસ મજાની તૈયારી કરી શકો. એટલે રેકોર્ડેડ વિડીયો, આના માટે કોઈ બેચ કરવાની, તમારે ઓફલાઈન બેચ કરવાની જરૂર નહીં પડે. ઓફલાઈન બેચની અંદર તમે કરવા જશો તો હજારો રૂપિયા તમે આપશો અને છતાંય શું મળશે, કેવા ફેકલ્ટીઝ છે, વી ડોન્ટ નો, બરોબર. હું નથી કરતો, આઈ એમ ધ બેસ્ટ, બટ તમને જ્યારે ઓનલાઈનની અંદર ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં, બરોબર, રિઝનેબલ પ્રાઇસની અંદર તમને જ્યારે આવા કોર્સ મળી જતા હોય તો શું કામ એને વારે વારે તમે ઓફલાઈન કરશો તો એક વખત તમે ગયા પછી પૂરું થઈ ગયું, બરોબર. આ વિડીયો તો તમે જ્યારે રેકોર્ડેડ વિડીયો લેક્ચર છે એ તમે આરામથી તમે 2 વાર 3 વાર 4 વાર જ્યાં સુધી તમને ખબર ન પડે ત્યાં સુધી તમે જોઈ શકો છો. ફોન નંબર પણ હોય છે, ક્યાંય ખબર ન પડે તો તમે આરામથી તમારા એ ફેકલ્ટીઝ છે એને તમે ક્વેશ્ચન પણ તમારા રેઝ કરી શકો છો. તો વાત હતી આ ઓનલાઈન કોર્સની. ટેલિગ્રામ ચેનલ ઉપર પણ ઘણી બધી માહિતી તમને મળી રહી છે. ટેલિગ્રામ ચેનલ પણ આ જ નામે છે, જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર. ચલો આગળ વધીએ. નેક્સ્ટમાં ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 શું છે? રાઇટ રિપોર્ટ ઇન અબાઉટ 200 વર્ડ્સ. મિત્રો, જો અત્યાર સુધીના તમે પ્રશ્નો જોયા ને તો તમે કહી શકશો એ 12મા ધોરણમાં હતો, 10મા અને 12મા બરોબર. લેટર ને એ 5મા અને 12મા અને રિપોર્ટ છે ને એ 12મા આવે છે. 12મા 5 માર્કમાં આવે છે, બરોબર. તો આ બધું 12માનું જ છે. રિપોર્ટ એટલે અહેવાલ લેખન કહેવાય, આને કહેવાય અહેવાલ. અહેવાલ લેખન કેટલા શબ્દોમાં કરવાનો છે? 200 શબ્દોમાં તમારે અહેવાલ લખવાનો છે. કેટલા? હાઉ મેની વર્ડ્સ? 200 વર્ડ્સમાં તમારે આ અહેવાલ લખવાનો છે, બરોબર. અને એના માર્ક્સ કેટલા? 10 માર્ક્સ છે. હવે આ અહેવાલ હોય કેવો, કેવા કેવા ટોપિક પર હશે આપણે ચર્ચા કરીએ કે અહેવાલ કેમ લખવો એની પર થોડીક ચર્ચા કરીશું આપણે. રિપોર્ટ ઓફ એન ઓફિશિયલ ફંક્શન. આ રિપોર્ટ કેવો હોવો જોઈએ અહેવાલ? તો કે કંઈક ઓફિશિયલ ફંક્શન
કર્યું છે, ઓફિશિયલ સેલિબ્રેશન કઈ કર્યું છે, પણ ઓફિશિયલ સેલિબ્રેશન, બરોબર. ફોર એક્ઝામ્પલ 15મી ઓગસ્ટ, બરોબર, કોઈની ફેરવેલ પાર્ટી છે તમારી ઓફિસની અંદર, ઓફિશિયલ ફંક્શન થયું, બરોબર, તો એના ઉપર હોવો જોઈએ. કોઈક ઇવેન્ટ હોય, બરોબર, ઇવેન્ટ કંઈક બની ગયેલી ઘટના છે, ઇવેન્ટ છે, બરોબર. જેમ કે આપણે એમ કહીએ કે ભાઈ રાજકોટ શહેરની અંદર એક ઇવેન્ટ થઈ, બુક ફેર થયો, તો એક ઇવેન્ટ થઈ, તો એના વિશે તમે લખવાનું. ફિલ્ડ ટ્રીપ, ફિલ્ડ ટ્રીપ એટલે શું? તમે ક્યાંય શું કર્યું તો કે તમે ક્યાંક ટ્રીપ કરી છે, વિઝિટ કરી છે, તો એને ફિલ્ડ ટ્રીપ કહેવાય. એના વિશેનો નિબંધ એ પણ હોય, બરોબર. ફોર એક્ઝામ્પલ તમે એમ કહ્યું કે ભાઈ સરદાર સરોવર ડેમ છે ને, ત્યાં શું થયું, તમને નર્મદા નિગમમાં તમને નોકરી મળી, ચાલો માની લો, બરોબર. હવે શું થયું ખબર છે, ત્યાં પાણીનું એક જ જગ્યાએથી ક્યાંક લીકેજ છે, તો તમારા ઓફિસરે તમને મોકલ્યા કે ભાઈ એક ટીમ બનાવી અને તમને મોકલ્યા કે ભાઈ તમારે ત્યાં જવાનું છે ને મને રિપોર્ટ આપવાનો છે. તો એ તમે કરી ને એ ટ્રીપ શું થઈ, એ ટ્રીપ થઈ ફિલ્ડ ટ્રીપ થઈ, બરોબર. તો એ ફિલ્ડ ટ્રીપ છે 200 શબ્દોમાં લખવાનો હોય. એક સર્વે હોય, ક્યાંક જઈને તમારે સર્વે હશે, ક્યાંક લેન્ડ ગ્રેબિંગ થયું છે, કેટલું લેન્ડનું ગ્રેબિંગ થયું છે, મહેસૂલમાં તમને મૂકવામાં આવ્યા, લેન્ડ ગ્રેબિંગ થયું છે અને કેટલું થયું છે, તો એનો સર્વે કરવા તમારે જવું પડે, બરોબર. તો એ સર્વે રિપોર્ટ હોય, તો એવા સર્વે રિપોર્ટ પણ હોય. આ રિપોર્ટ તમારે કેટલા શબ્દોમાં કરવાના છે, 200 શબ્દોની અંદર કરવાના છે, 200 શબ્દોમાં, અને એના 10 માર્ક છે, સમજી લો. આ સીસી ની અંદર છે. આ ત્રણેય ટોપિક છે ને તમને કહું, આ જીપીએસસી મેન્સમાં આવે છે, આ જ વસ્તુ હોય છે, બરોબર. એના માર્ક્સમાં થોડો ઘણો ફેરફાર હોય છે, બાકી જીપીએસસી ક્લાસ 1-2 માં, ડીવાયએસઓમાં, એસટીઆઈમાં આ બધાય ટોપિક આમાં હોય છે. ઓકે, હવે રિપોર્ટ છે ને યાદ રાખજો, સામાન્ય રીતે ફ્રેન્ડ્સ રિપોર્ટ છે ને એ શેમાં લખાય તો કે સિમ્પલ પાર્ટમાં લખાય. મેં હમણાં જ કીધું કે આપણે એપ્લિકેશન પર જે કોર્સ આપવાના છે ને એની રિપોર્ટનું પણ આખું ફોર્મેટ, બધી વસ્તુનું આખું ફોર્મેટ એમાં મૂકશું, એના પીડીએફ ફોર્મેટ પણ મૂકવામાં આવશે, બરોબર. અને એને કેવી રીતે લખવું, શું ધ્યાનમાં રાખવું, શું ન લખવું, શું લખવું, આડેધડ ન લખાય, સિક્વન્સ એની કેવી હોવી જોઈએ, કયા કાળમાં હોવું જોઈએ, બરોબર, કેવી ભાષા હોવી જોઈએ, કેવું શબ્દ ભંડોળ હોવું જોઈએ, એની વિસ્તૃત ચર્ચા એક ફોર્મેટમાં એક તમને એક્ઝામ્પલ રૂપે એક લખેલો ટાઈપ કરેલો રિપોર્ટ, એક ટાઈપ કરેલો લેટર, અને એ પૂરું થાય એટલે તરત હોમવર્કમાં તમને રિપોર્ટ લેટર આપવામાં આવે છે. પછી એ જ રિપોર્ટ વિડીયો લેક્ચર રૂપે તમને ફરીથી હોમવર્કનું હોય એ અમે ત્યાં પાછું તમારી સાથે ચર્ચા કરીએ છીએ વિડીયો લેક્ચર રૂપે. તો રિપોર્ટ છે સામાન્ય રીતે સિમ્પલ લખવામાં આવે છે, બરોબર. બને ત્યાં સુધી રિપોર્ટ છે કોઈ નહીં કે આવી વસ્તુ, બરોબર. પેપર સમજતા આપણે લખીએ છીએ, કરીએ છીએ. મેં તમને કીધું હતું કે સાથે નોટબુક લઈને બેસજો. તો રિપોર્ટ મેં કહ્યું કે શું હોય, તો કે રિપોર્ટ છે સામાન્ય રીતે સાદા ભૂતકાળમાં લખાય, પેસિવ વોઇસમાં લખાય, બરોબર. આ ધ્યાન રાખવાનું છે. આ તો આપણો પ્રશ્ન નંબર 3. જઈએ પ્રશ્ન નંબર 4. એ પહેલા મેં હમણાં કીધું તો એ પ્રમાણે સીસી મેન્સ માટેની ફ્રેન્ડ્સ એક બેચ આપણે આપણી એપ્લિકેશન ઉપર પ્લે સ્ટોર ઉપરથી તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવા મળી જશે. ત્યાંથી જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો, બરોબર. ત્યાં સીસી મેન્સનો કોર્સ બસ થોડા સમયમાં જ આપણે મૂકવા જઈ રહ્યા છીએ. હજી સીસી પ્રિલી પરીક્ષા હજી બધી પૂરી નથી થઈ, એટલે આપણે અત્યારે આપણે લોન્ચ કર્યો, પણ થોડા સમયની અંદર આપણે સીસી મેન્સનો કોર્સ આપણે મૂકવા, ઘણો બધો સમય મળશે તમને એમાં, બરોબર. આની તૈયારી કરવા માટે તો સીસી મેન્સનો કોર્સ પણ આપણે ખૂબ ઝડપથી મૂકવા જઈ રહ્યા છીએ. એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. ટેલિગ્રામની ચેનલ પણ જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર છે. આની ઉપર ઓબ્જેક્ટિવ પ્રશ્નો, ત્યારબાદ વોકેબ્યુલરી, સીસી, જીપીએસસી, ડીવાયએસઓ, એસટીઆઈ એના માટેના એસેના ટોપિક્સ, રોજ એના એસેના ટોપિક્સ પણ એના ઉપર અવેલેબલ છે. તો ખૂબ જ તમારા માટે ઉપયોગી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ટેલિગ્રામની ચેનલ પણ એમાં પણ સબસ્ક્રાઇબ કરી લો, અને યુટ્યુબ ચેનલ ફ્રી વિડીયો લેક્ચર્સ, ઘણા બધા ફ્રી વિડીયો લેક્ચર્સ એના ઉપર છે. અને આ પણ યુટ્યુબ ચેનલ ઉપર આ લેક્ચર પણ તમારું ફ્રી એની ઉપર છે જ. ઓકે, અને તમે જોઈ જ રહ્યા છો મિત્રો. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. બસ તમારી પાસેથી આ અપેક્ષા છે. તો આ સીસી મેન્સની વાત કરી. આગળ વધીએ. ક્વેશ્ચન નવી વસ્તુ,
આમ તો નવી નથી, આ વસ્તુ આમ નવી નથી. જો તમે 12મા ધોરણની અંદર જોયું હોય ને તો 12મા ધોરણની અંદર આનો ક્વેશ્ચન નંબર 4 પેલા બોલીએ. Visual information. Visual information. In about 150 words. 150 શબ્દોમાં વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન આપેલી એટલે શું? તમને કોઈ ચાર્ટ આપ્યો હોય, આ પ્રશ્ન આવતો તમારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 12મા ધોરણની અંદર 5 માર્કનું આવતું. બરોબર, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એને આપણે કહેતા. તો અહીંયા શું હોય છે તો કે તમને કોઈ ચિત્ર આપી દીધું હોય, કોઈ ચાર્ટ આપી દીધું હોય, બરોબર, એના ઉપરથી તમારે 10 માર્ક માટે 150 શબ્દોમાં તમારે એ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનનું રાઇટિંગ કરવાનું છે. ઓકે, કોઈ ટેબલ આપી દીધો હોય, એની અંદર ડેટા આપેલા હોય, તો એ જે છે એ તમારે શું કરવાનું છે તો કે એને તમારે રાઇટ કરવાનું છે. શું શું હોઈ શકે? ઓકે, એ રિપોર્ટ ઓન એ ગ્રાફ, કોઈ ગ્રાફ હોય, બરોબર, પાઈ ચાર્ટ હોય, સ્તંભાલેખ હોય, ગ્રાફ હોય, એની અંદર ડિટેલ્સ આપી. ફોર એક્ઝામ્પલ તમને એમ કે મારુતિ સુઝુકી છે, એને ઇન્ડિયાની અંદર, ભારતની અંદર એના જુદા જુદા મોડલ છે, સ્વિફ્ટ છે, વેગનાર છે, બરોબર છે, બેલેનો છે, એને તમને પાઈ ચાર્ટમાં એનું વેચાણ આપ્યું કે 2022-23 ની અંદર એના આ મોડલ છે, બરોબર, બરોબર. અને શું કર્યું તો તમને કહ્યું કે ભાઈ વેગનારનું વેચાણ કેટલું થયું, બેલેનોનું વેચાણ કેટલું થયું, પાઈ ચાર્ટ છે, બરોબર. કોઈ બીજી ગાડી 10% વેચાણું 2022-23 ની અંદર, કોઈ 50% વેચાણ થયું, સ્વિફ્ટ છે તો 45%, સોરી, જે કંઈ પણ વિધાય પર્સન્ટેજ ની અંદર. અને પછી તમને એમ કહે કે ભાઈ હવે તમારે શું કરવાનું છે તો કે તમારે આને 150 શબ્દોમાં એને લખવાનું છે. આખું ફોર્મેટ કેવી રીતે લખવું, કેવી રીતે સમજવું, એ આપણી ઉપલબ્ધ છે. ગ્રાફ ન હોય તો ઇમેજ હોય. ઇમેજ એટલે શું હોય તો કે ઇમેજ એટલે તમને એક ફોટો આપી દઈએ, બરાબર. આ ફોટોની અંદર શું હોય, જે કંઈ પણ આપ્યું છે એના વિશે તમારે લખવાનું. ઘણી વખત એનાલિસિસ કરવાનું પણ હોય. ગ્રાફમાં તમારે છેલ્લા 2-3 વાક્યો એનાલિસિસ પણ લખવા પડે. ફોટો ઉપરથી લખવાનું આવે. ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ એટલે શું? એક પછી એક, બરોબર. 22માં આવું હતું, 23માં આવું થયું, 21માં આમ હતું, 22માં આમ થયું, બરોબર. તો એક ફ્લો ચાર્ટ હોય, એના ઉપર તમારે લખવાનો, ટોપિકને તમારે નક્કી કરવાનું, ક્લિયર કરવાનું કે આની અંદર શું છે, બરોબર. અને પછી તમારે 150 શબ્દોમાં એના ઉપર લખવાનું. ટેબલ કમ્પેરિઝન. એક ટેબલ આપી દીધું હોય, બરોબર, કોઠો આપણે જેને કહીએ, ટેબલ આપી દીધું હોય, એની અંદર ફિગર્સ આપેલા હોય, એની અંદર ડેટા આપેલા હોય, એ ડેટાને તમારે રાઇટિંગ કરવાનું કે ભાઈ એક ટેબલ આપેલું છે, મેં હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ કોરોના છે, એના કેસ ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર, બેંગ્લોર, સોરી, મધ્યપ્રદેશની અંદર, રાજસ્થાનની અંદર 2019માં કેટલા હતા, એ ટેબલ સ્વરૂપે ડેટા આપ્યો છે, એને તમારે શું છે રાઇટ કરવાનું છે, એને તમારે શું કરવાનું છે, લખવાનું છે. તો આ 150 શબ્દોમાં તમારે લખવાનું છે. અહીંયા તમારે એનાલિસિસ, જ્યારે ડેટા આપેલા હોય ત્યારે મોટે ભાગે એમાં એનાલિસિસ હોય છે. શું વધારે થયું, શું ઓછું થયું, શું વધારે સ્પ્રેડ થયું, શું ઓછું સ્પ્રેડ થયું, શું વધારે વેચાણું, શું ઓછું વેચાણું, આ એનાલિસિસ પણ એમાં તમારે કરવું પડે. ક્યારેક સિમ્પલ સ્ટેટિસ્ટિકલ ડેટા પણ આપી દે, બરોબર. એમને તમને પેરેગ્રાફની અંદર ડેટા આપી દે લખીને, તો એ ડેટા છે એનું પણ એનાલિસિસ કરી અને તમારે 150 શબ્દોમાં લખવાનું છે. આના 10 માર્ક્સ છે મિત્રો. કેટલા? 10 માર્ક્સ છે. મેં હમણાં જ કીધું, પહેલા જ કીધું હતું કે અહીં લખવાનું છે. લખવાનું હોય ને ત્યારે યાદ રાખજો કે લખવાનું હોય ને ત્યારે 0 માર્ક કોઈ દી આવે નહીં. થોડું તમને એનો ફોર્મેટ આવડતું હોય અને તમે એમાં લખી શકો. કાળની વાક્ય રચનાની એ તમને ખબર હોય કેમ વાક્ય રચના કરવું, થોડુંક બોક્સ શબ્દ ભંડોળ તમારી પાસે હોય તો આરામથી છે ને મિત્રો તમે આ લખી શકો. ન આવડતું હોય તો ચિંતા ન કરતા. મેં હમણાં જ કીધું કે આપણી જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર આ એપ્લિકેશન ઉપર છે ને તમને આનો કોર્સ ટૂંક સમયમાં છે, લગભગ એકાદ વીકની અંદર તમને આ કોર્સ જોવા મળશે. તો એ કોર્સ તમે પરચેસ કરી લો. મેં કીધું કે બહુ મોટી રકમ નથી ફ્રેન્ડ્સ, બહુ મોટી રકમ નથી, બહુ નાની રકમની અંદર આપણે કોર્સને પબ્લિશ કરવા જઈ રહ્યા છીએ. એટલે આ કોર્સ તમને ત્યાં બહુ ઓછા, એક રિચાર્જ કરતા પણ ઓછા, વારે વારે હું કહું છું, રિચાર્જ કરતા પણ ઓછા ભાવે આપણો કોર્સ હોય છે. ઇન્વેસ્ટમેન્ટ છે ને આની અંદર કરાય. કેરિયર જ્યારે આપણે બનાવતા હોય ને ત્યારે ઇન્વેસ્ટમેન્ટ આની અંદર કરાય, બરોબર. સારું, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5 તરફ વધીએ. પેલા ફરીથી એક વાર કહી દઉં, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન એટલે શું? તો કે તમને કોઈ ગ્રાફ આપ્યો હોય, ફોટો આપ્યો હોય, ચાર્ટ આપ્યો હોય, ટેબલ આપેલું હોય, બરોબર, કોઈ ડેટા આપેલા હોય, એના ઉપર તમારે 150 શબ્દોમાં લખવાનું છે. પણ કેવી રીતે? એનાલિસિસ કરતા કરતા,
ઓકે, એનું ફોર્મેટ છે મેં કહ્યું પ્રમાણે એ તમને આપણી એપ્લિકેશન પર મળી જશે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5. જીએસઆરટીસી ની પણ એક પરીક્ષા, બરોબર, કંડક્ટરની પરીક્ષા, એના માટે પણ એપ્લિકેશન ઉપર એક કોર્સ અવેલેબલ છે. ખાલી 10 ટોપિક્સ કરો અને 10 માર્ક પાકા. મોટી મોટી કરો ના, ખરેખર 10 ટોપિક્સ અને 10 માર્ક્સ. એમાં જે 10 ટોપિક્સ પૂછાય છે એ 10 ટોપિક્સ તમને આપી દીધા છે. ખૂબ જ, મેં તમને કીધું ને કે આપણા કોર્સની ફીસ છે ને ક્યારેય હાઈ હોતી નથી. આ કોર્સ ખાલી ફક્ત 199 રૂપિયા. પીઝા નથી આવતો, બહાર જાવ ને પીઝા ખાવા તો એ 199 માં ના આવે. જીએસટી લાગે ને એટલે 200-250 હોય, બરોબર, તો 200 રૂપિયા ઉપર હોય જાય. તો 199 માં છે. ટ્રાય કરો, બરોબર. જે જીએસઆરટીસી ની તૈયારી કરે છે એના માટે ગ્રામર માટેનો કોર્સ છે. આગળ વધીએ. રાઇટિંગ અ ફોર્મલ સ્પીચ ઇન અબાઉટ 150 વર્ડ્સ, 5 માર્ક. આ તમારા માટે એક નવી વસ્તુ છે. રાઇટિંગ એ ફોર્મલ સ્પીચ. ફોર્મલ સ્પીચ એટલે શું? ઔપચારિક સ્પીચ, ઔપચારિક ભાષણ. સ્પીચ ને આપણે કહીએ ને ભાષણ. આ તમારે લખવાનું છે. એક તમને સૂચના આપેલી હોય, આ સૂચના ઉપરથી તમારે એક સ્પીચ તૈયાર કરવાની. ફોર એક્ઝામ્પલ, હું તમને એક વાત કહું કે તમારી નિમણૂક છે ને એ સચિવાલયમાં થઈ ગાંધીનગર. તમે છો તો ક્લાર્ક જ, ક્લાર્કની નિમણૂક તમારી થઈ છે સચિવાલય, બરોબર. પણ તમારી ભાષા ઉપર તમારી પકડ સારી છે. તમારા ઉપરી અધિકારીને તમને ખબર, તમારી ખબર છે, વાહ આ ભાઈ તો બહુ સરસ મજાનું કામ કરે છે, ભાષા ઉપર બહુ સારી પકડ છે. હવે શું થયું? 26મી જાન્યુઆરી આવે છે અને 26મી જાન્યુઆરીએ સીએમ સાહેબ છે ને એ શું કરે છે તો કે એને, અથવા તો આપણા ગવર્નર છે, રાજ્યપાલ છે, એ ધ્વજારોહણ કરશે. સીએમ સાહેબ છે એ ધ્વજારોહણ કરશે 26મી જાન્યુઆરીએ. તો આ 26મી જાન્યુઆરી ઉપરની એક સ્પીચ તૈયાર કરવાની. સીએમ સાહેબ પોતે તો એ સ્પીચ પોતાની રીતે નથી બોલતા હોતા, એને સ્પીચ કોક લખી દે, એનું ભાષણ કોક લખી દે, એના ઉપર બોલે. તો તમને એ કીધું કે તમારે સીએમ સાહેબ માટેની આ સ્પીચ તૈયાર કરવાની 26મી જાન્યુઆરી ઉપર. આને કહેવાય ફોર્મલ સ્પીચ, બરોબર. આપણે 5-6 મિત્રો ભેગા થઈને પછી વચ્ચે જે આ ભાષણ કરતા હોય ને 5-6 મિત્રો, એને ફોર્મલ સ્પીચ નો સમજાણો. સીએમ સાહેબ છે એ ક્યાંક નેશનલ કક્ષાનો બુક ફેર છે એનું ઓપનિંગ કરવા ગયા, એના વિશેની સ્પીચ તૈયાર કરવાનું તમને કીધું, તો એને કહેવાય ફોર્મલ સ્પીચ, બરોબર છે. તો આ સૌ સાદા શબ્દોમાં તમને કહું છું, સમજાવું છું કે ઔપચારિક એટલે કે ઓફિશિયલ સ્પીચ હોય ને એ તૈયાર કરવાની. કેટલી? 150 શબ્દોમાં. એના 5 માર્ક છે. ફોર્મેટ આપવું છે, સરસ મજાનું ફોર્મેટ છે, બહુ સરળ રીતે એ સહેલાઈથી લખી શકાય. ચિંતા કરવા જેવું છે જ નહીં, આમાં કઈ ગભરાવા જેવું છે જ નહીં. આરામથી તમે સ્પીચ લખી શકો. અમુક વસ્તુ છે ને, પેલા વાક્ય શું હોય, બીજા શું હોય, છેલ્લે શું આવે, કન્ક્લુઝન શું આવે, એ જો તમે યાદ કરી રાખો તો વચ્ચેનો ડેટા જ ભરવાનો હોય, બરોબર. મેં કીધું એ પ્રમાણે એ આપણી એપ્લિકેશન ઉપર કોર્સની અંદર હશે. કેવી સ્પીચ હોય? સ્પીચ ઇન અ ફોર્મલ સ્ટાઇલ ધેટ ઇઝ ટુ બી રીડ આઉટ ઇન અ ફોર્મલ ફંક્શન. એવી સ્પીચ કે જે ઔપચારિક હોય અને કોઈક ઔપચારિક પ્રસંગ ફંક્શન હોય એની અંદર સ્પીચ આપવાની હોય, એવા ટોપિક વિશે સ્પીચ હોય. ધીસ કુડ બી એન ઇનોગ્રેશન સ્પીચ. ઇનોગ્રેશન એટલે શું? તો કે ઉદ્ઘાટન સમારંભમાં અપાતી સ્પીચ, આવું પણ હોઈ શકે, બરોબર. અટલ સરોવર રાજકોટની અંદર બન્યું, તો અટલ સરોવરનું જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે જે કોઈ પણ વ્યક્તિ આવ્યા એ જે સ્પીચ આપશે ને, જેને ઉદ્ઘાટન કર્યું એ જે સ્પીચ આપશે ને, એને ફોર્મલ સ્પીચ કહેવાય, બરોબર. આગળ એજ્યુકેશનલ સેમિનાર, કોઈ શૈક્ષણિક સેમિનાર છે એની અંદર કોઈ સ્પીચ આપવાનું થાય તો એને કહેવાય ફોર્મલ સ્પીચ. આવી સ્પીચ આપણે ચર્ચા, આ બધી જ વસ્તુ છે ને તમારી પેપર સ્ટાઇલમાં આપેલી જ છે. કોન્ફરન્સ, કોઈ કોન્ફરન્સની અંદર જઈએ છીએ અને કોન્ફરન્સમાં કોઈ સ્પીચ, મેડિકલનો કોઈ કોન્ફરન્સ છે, બરોબર, એની અંદર જઈએ છીએ, ડીઓ કચેરીએ કોઈ કોન્ફરન્સનું આયોજન કરેલું છે એની અંદર જઈએ છીએ, તો એ કોન્ફરન્સમાં અપાતી સ્પીચ એ ફોર્મલ સેરેમની ઓફ ઇમ્પોર્ટન્સ. કોઈક અગત્યની, કોઈક, બરોબર, ખૂબ જ મહત્વનો કોઈક સેરેમની છે, પ્રસંગ છે, ઔપચારિક પ્રસંગ છે, એમાં અપાતી સ્પીચ. આ બધી જ સ્પીચ છે ને તમારે તૈયાર કરવી પડે. એટલે કે આ કેવી રીતે લખાય? મેં કીધું ને કે એપ્લિકેશન ઉપર આ બધા ફોર્મેટ સ્વરૂપે અને બહુ સરળ ભાષામાં એ કેમ લખવું નહીં સમજાવેલું છે. એના એક એક આપણે ફોર્મેટથી લઈ અને કઈ રીતે પહેલા શરૂઆત કેવી રીતે કરવી, એનું બોડી કઈ રીતે બનાવવું અને એનો અંત કઈ રીતે લખવો, એ બધું એની અંદર આપણે બહુ સરસ અને સરળ ભાષામાં આપેલું છે. આ તો તમારો ક્વેશ્ચન નંબર 5. ફરીથી રાઇટિંગ અ ફોર્મલ સ્પીચ, એક ભાષણ તૈયાર કરવાનું છે
તમારા ઉપરી અધિકારી માટે 150 શબ્દોમાં 5 માર્કનું હોય, બરોબર, અને કયા કયા ટોપિક ઉપર હોય એને આપણે સમજ્યા. બીજી વખત એવું લાગે તો આ રિપીટ કરજો, આ વિડીયોને જોજો અને તમારા મિત્રોને પણ કહેજો. ક્વેશ્ચન નંબર 6 જે પ્રેસી રાઇટિંગ. આ તમે પ્રેસી રાઇટિંગ એટલે શું? તો કે તમને એક ફકરો આપેલો હોય, આ ફકરો લગભગ પ્રેસી રાઇટિંગ નું ગુજરાતી થાય સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ આને સમરી રાઇટિંગ પણ કહે છે. 12મા ધોરણની અંદર આ ટોપિક આવતો છે, બરોબર. એમાં આપણે શું કરતા તો કે આપણે ન ખબર પડતી ને તો પેલું, ત્રીજું, પાંચમું, સાતમું, 9મું વાક્ય લખી નાખતા અને આપણું સમરી થઈ જતું ને આપણને માર્કે મળી જતા, બરોબર. કોલેજની અંદર પણ આપણે આવું કરેલું છે, કારણ કે એમાં આપણને કહેતા કે ભાઈ લખશો તો માર્ક મળશે, બરોબર. તો આ સંક્ષેપીકરણ શું છે? પ્રેસી રાઇટિંગ શું છે? એ તમને 300 શબ્દોનો એક ફકરો આપ્યો હોય, એમાંથી શું કહેવામાં આવ્યું છે એના વિશે પ્રેસી રાઇટિંગ. 300 શબ્દના ફકરા ઉપરથી એને આખું વાંચવાનો, સમજવાનો, એનું એક ટાઇટલ તૈયાર કરવાનું, પેલા ટાઇટલ લખવાનું, તમે શું કરશો તો કે પછી 100 શબ્દમાં તમે એનું જે કંઈ પણ છે ને એ લખશો, બરોબર. તો પ્રેસી રાઇટિંગ, આ પ્રેસી રાઇટિંગ નું મહત્વ કેટલું છે મિત્રો? આ 2 ફકરા આવા આપ્યા હશે અને તમારે 2 પ્રેસી રાઇટિંગ કરવાના છે અને 10-10 માર્કના એક, 10-10 માર્કના એક, એટલે ટોટલ કેટલા થયા? 20 માર્ક, બરોબર. સાવ સહેલો ટોપિક છે. શું? પ્રેસી રાઇટિંગ ઇઝ અ વેરી ઇઝી ટોપિક. સંક્ષેપીકરણ કરવાનું છે, 300 શબ્દોનો ફકરો હશે, 100 શબ્દમાં એમાં શું કહેવા માંગ્યું છે તમારે પોતાની ભાષામાં લખવાનું છે. 2 ફકરા હશે, 10-10 માર્કના, એના 20 માર્ક. આ તો ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 7 આરએમસી ની પરીક્ષા હજી નથી આવી, બસ ટૂંક સમયમાં આવશે. સીસી ની પ્રિલિની પરીક્ષાની તમે તૈયાર કરી લીધી, તો આ સીસી જેને બી પાર્ટ છે, જે લોકો બી ની તૈયારી કરે છે એના માટેનું ગ્રામર છે, એના માટે ફરીથી સીસી નો જેને પ્રિલી પાસ કરી લીધી તો ઠીક છે, પણ મેન્સ ની તૈયારી કરે છે એની મેન્સ માટે આપણી એપ્લિકેશન ઉપર સીસી અને આરએમસી નો એક કોર્સ મૂકેલો છે. 2 કમ્બાઇન્ડ કોર્સ છે, 499 રૂપિયા એની ફીસ છે, બરોબર. આરામથી પરચેસ કરી શકાય. ગ્રામરના બધા ટોપિક લઈ લીધા છે, વ્યાકરણના બધા ટોપિક એમાં છે, અને એટલું કરો એટલે તમારું સીસી બી મેન્સ તમે આરામથી પાસ કરી દેશો. આરએમસી પણ તમે આરામથી પાસ કરી દો. એટલું સરસ એની અંદર આપેલું છે, કોર્સની અંદર આપેલું જ છે. એક્સક્યુઝ મી. તો હું વાત એ કરતો હતો કે આ કોર્સ પણ પરચેસ કરવા જેવો છે. સરસ મજાનો કોર્સ છે, તમારા માટે જ ખાસ તૈયાર કરેલો છે. આગળ વધીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 7 રીડિંગ કોમ્પ્રિહેન્શન. રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે હું આનાથી તમે કઈ અજાણ્યા નથી. એક ફકરો આપ્યો હોય, બરોબર, એ ફકરાને વાંચવાનો, એમાં એના 10 પ્રશ્નો આપ્યા હોય, 10 પ્રશ્નોના લેખિતમાં જવાબ આપવાના. કેવા? લેખિત. રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે પેરેગ્રાફ આપેલો હશે, આ પેરેગ્રાફમાં શું કરવાનું કે આ પેરેગ્રાફની અંદર તમને 10 પ્રશ્નો આપ્યા હશે, 10 એક માર્કનો એક પ્રશ્ન છે. આ ફકરો લગભગ 250 શબ્દોમાં આપેલો હશે, બરોબર. નીચે તમને એક પ્રશ્ન પૂછ્યો હોય, એવા 10 પ્રશ્ન પૂછ્યા હશે. આ 10 પ્રશ્નોના ટૂંકમાં તમારે જવાબ આપવાના છે, સાચા જવાબ. અમે તો સાહેબ પ્રશ્નોને જોઈને પ્રશ્નો જેવા શબ્દો હોય ને એવા ફકરામાંથી શબ્દો ગોતીને એ શબ્દો ત્યાં આવે ને એવું નહીં. આ તમારી 10મા અને 12માની પરીક્ષા નથી, બરોબર. અહીંયા તમને ખરેખર ઇવેલ્યુએશન થશે. તમે જે પેપર લખેલું છે એનું ઇવેલ્યુએશન રિયલી થશે. 10 માર્કનો ફકરો હશે. ફરીથી રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે શું? તો કે રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે એક ફકરો આપેલો હશે 250 શબ્દોનો, એની નીચે શું હશે તો કે 10 પ્રશ્નો આપેલા હશે. આ 10 પ્રશ્નોમાં એક માર્કનો એક પ્રશ્ન,
ફકરામાંથી એ પ્રશ્નને વાંચીને ફકરામાંથી એનો જવાબ તમારે શોધવાનો છે અને એને સાચી ભાષામાં વ્યાકરણની દ્રષ્ટિએ સાચું હોય એ રીતે તમારે એને લખવાનો છે. બરોબર? આને કહેશું રીડિંગ કોમ્પ્રિહેન્શન. ક્વેશ્ચન નંબર 8 તરફ જઈએ મિત્રો. આમાં ક્વેશ્ચન નંબર 7 થઈ ગયું છે. ઓકે, ઇંગ્લિશ ગ્રામર. છેલ્લો પ્રશ્ન છે, સોરી, બીજો પ્રશ્ન ઇંગ્લિશ ગ્રામર. 10 માર્કનું તમારું ઇંગ્લિશ ગ્રામર પૂછાશે, પણ આ ડિસ્ક્રિપ્ટિવ સ્વરૂપમાં હશે એટલે લખીને આપવાનું છે. જેમ કે તમને એમ કીધું હોય કે ટેન્સ આપ્યો છે, ટેન્સનું એક વાક્યની ખાલી જગ્યા પૂછી તો એ ખાલી જગ્યાનો જવાબ તમારે લખવાનો આખું વાક્ય લખીને. બરોબર? એમાં કયા કયા ટોપિક હોય તો કંઈક ટેન્સીસ છે, પછી બીજું શું વોઇસ, એક્ટિવ વોઇસનું વાક્ય આપ્યું અને તમને કીધું કે ચેન્જ ઇન્ટુ પેસિવ વોઇસ, અથવા તો એક વાક્ય આપી દે અને તમને એમ કે ચેન્જ ધ વોઇસ, તો એ તમારે એનો સાચો જવાબ લખવાનો છે લખીને. નરેશન. નરેશન એટલે શું તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપ્યું, તમારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું પડે. 6 પ્રકારના વાક્યમાંથી કોઈ પણ પ્રકારનું આપી શકે. ટેન્સીસ, વોઇસ, નરેશન, આ બધું જ છે ને સીસીની મીન્સ પરીક્ષા માટેની જે તૈયારી કરે છે એનો આપણે હમણાં જ જે કોર્સની વાત કરી ને એ કોર્સની અંદર એ આપેલું છે. બરોબર? બી ગ્રુપ માટે ને એ ગ્રુપ માટે. પછી ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ. ટ્રાન્સફોર્મેશન એટલે શું? એક પ્રકારનું વાક્ય છે એને બીજા પ્રકારમાં રૂપાંતર કરવું, એને કહેવાય ટ્રાન્સફોર્મેશન. શું હોય એમાં? ફોર એક્ઝામ્પલ, તમને TOO વાળું વાક્ય આપ્યું અને તમને એમ કીધું કે રિમૂવ ટુ. કમ્પાઉન્ડ સેન્ટેન્સ આપ્યું છે, તમને કે ભાઈ સિમ્પલ સેન્ટેન્સમાં એને બનાવો, કોમ્પ્લેક્સમાં બનાવો. બરોબર? ડિગ્રી આપેલી છે, કમ્પેરેટિવ ડિગ્રી આપેલી છે, તમને કે સુપરલેટિવ ડિગ્રીમાં એનું રૂપાંતર કરો, તો એને કહેવાય ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ. શું કહે છે વ્યાકરણની અંદર? યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિનન્સ. એન ધ આર્ટિકલ્સ અને ડિટર્મિનન્સની વાત છે, તો કે આ તો આપણે બધા પેપરની અંદર હોય જ છે, એના વિશે વધારે હું કહેતો નથી, તમને ખબર જ છે. યુઝ ઓફ પ્રેપોઝિશન્સ. મિત્રો, પ્રેપોઝિશન્સ, આ પ્રેપોઝિશનનું વેઇટેજ શું છે ને તમે જેટલા પ્રીલી આપી છે બધાને ખબર પડી ગઈ છે. 3 માર્કના 2 માર્કના પ્રેપોઝિશન પૂછાયેલા છે તમારી પ્રીલી ઓનલાઈન તમે પરીક્ષા આપી ને. બરોબર? ઓન ને ઓફ ને ફોર ને વિથ ને આ બધું એ પ્રેપોઝિશન્સ કહેવાય. આ ગ્રામર તમને ફકરા સ્વરૂપે પણ હોઈ શકે અને વાક્ય સ્વરૂપે પણ હોઈ શકે. વાક્યની ખાલી જગ્યામાં હશે અને તમને ફકરામાં હશે. યાદ રાખજો. આ ઇંગ્લિશ ગ્રામરનો પ્રશ્ન કેમ પૂછાશે? ફકરામાં પણ હશે અને વાક્યમાં પણ હશે. એટલે ધ્યાન રાખજો કે ખાલી વાક્યની પ્રેક્ટિસ નહીં ચાલે, ફકરાની અંદર પણ તમારી ખાલી જગ્યાની પ્રેક્ટિસ તમારે જોશે. આ બધા ટોપિક તો આગળ જઈએ પહેલા પીએસઆઈ મેન્સ માટેની જે મિત્રો તૈયારી કરે છે, પીએસઆઈ મેન્સ માટે આખો નવો કોર્સ આવ્યો છે. આ નવા કોર્સનો પણ એક નવો કોર્સ છે, એ પણ આપણે વિડીયો લેક્ચર રૂપે આપણી ચેનલ ઉપર મૂકેલું છે. સોરી, ચેનલ નહીં પણ આપણી એપ્લિકેશન ઉપર મૂકેલ છે. પીએસઆઈ મેન્સનો કોર્સ છે, બહુ ઓછી કિંમતમાં છે, પરચેસ કરવા જેવો છે. વધારે હું કંઈ નથી કહેતો, પણ જે લોકો ખરેખર ગંભીરતાથી તૈયારી કરે છે. મિત્રો, હવે છે ને સોશિયલ મીડિયાનો જમાનો છે. બરોબર? સોશિયલ મીડિયા એટલે શું તો કે ઓફલાઈનમાં તમે ભણવા જાઓ છો, ત્યાં એકવાર તમે બેચ કરી લીધી એટલે વાત તમામ. પછી તમને બેચ કરાવશે ડિસ્કાઉન્ટ આપીને, 10,000 હશે ફી, તો તમને એમ કહેશે 10,000 તો હોતી નથી, 10,000ની ફીસ હોય ને તો તમને એમ કે જૂના વિદ્યાર્થીઓને આપણે 10% લેસ કરી દઈશું. પણ તમે જ્યારે, હવે હું તમને ઓનલાઈન ને ઓફલાઈન વચ્ચેનો ભેદ પણ સમજાવી દઉં. જ્યારે ઓનલાઈન તમે કરો છો ને ત્યારે ઓનલાઈનમાં તમારી પાસે એક ને એક વસ્તુ તમે અમુક ડ્યુરેશન સુધી, ટાઈમ પીરિયડ સુધી, તમારો કોર્સ ફોર એક્ઝામ્પલ 1 વર્ષનો છે તો 1 વર્ષ સુધી તમે વારે તમે એને જોઈ શકો છો. એ જ ફેકલ્ટી તમને સમજાવતા એ રીતે તમે જોઈ શકો છો. તમારા પ્રશ્નો ઉદ્ભવ હોય તો તમે એ ફેકલ્ટી સાથે ડિસ્કશન પણ કરી શકો છો. ઓફલાઈનમાં આવું નથી. બેચ પૂરી થઈ ગઈ, વાત ખતમ. હા, તમારે ત્યાં જવું પડે, ધક્કો ખાવો પડે એને પૂછવા માટે. બરોબર? અને એને એ જ ફેકલ્ટી અથવા તો એ જ ટ્યુટર એજ્યુકેટર છે કે નહીં એ ખબર નહીં, બીજા ફરી જતા હોય તો તમારે ત્યાં કોન્ટ્રા થાય. કોની સમજાયું કોઈક બીજાએ હોય. બરોબર? ઓફલાઈન બેચની અંદર. અને તમે જ્યારે તમારા પ્રશ્નો ઉદ્ભવે ત્યારે તમે જ્યારે પૂછવા જાઓ ત્યારે પણ ત્યાં કોઈક બીજું. તો ઓનલાઈન અને ઓફલાઈન વચ્ચેનો આ તફાવત છે. મેરિટ્સ અને ડિમેરિટ્સ બેયમાં હોય. બરોબર? ઓનલાઈનમાં તમે તરત જ લેક્ચર ચાલતું હોય ને તરત જ તમે પ્રશ્નો કદાચ ન પૂછી શકો, જે ઓફલાઈનમાં તમે પૂછી શકતા હોય, એ તમારું મેરિટ, ઓફલાઈનનું મેરિટ. પણ રિપીટેડલી તમે એ જ વસ્તુ જોઈ નથી શકતા, એ એના ડિમેરિટ. એટલે અને બીજું
ઓનલાઈન અને ઓફલાઈનની વચ્ચે ફીનો પણ ઘણો મોટો તફાવત હોય છે. તમે બધા વિષયનો આખો કોર્સ પરચેસ કરતા હો, હું તો એવું કહું છું કે એવું ન કરાય. હંમેશા યાદ રાખો કે જે સ્પેશિયાલિસ્ટ છે, જે એક્સપર્ટ છે, એનો એક એક કોર્સ પરચેસ કરો. એનો એક એક કોર્સ પરચેસ કરશો, ફીસ પણ મામૂલી હશે, બરોબર. બીજું શું, એની ફીસ પણ મામૂલી હશે અને તમને ઉપયોગી પણ ખૂબ થશે. એટલે ટ્રાય આવી કરો. ચલો આપણે વાત કરીએ આપણા આગલા પ્રશ્ન. આપણો જે વ્યાકરણનો પ્રશ્ન જોતા હતા એમાં શું હતું કે ઇંગ્લિશ ગ્રામરની અંદર ક્વેશ્ચન નંબર 7 ની અંદર આપણે વાત કરી છે. એનાથી આગળ વધીએ. હવે વોક્સની અંદર એમાં જ ગ્રામરની અંદર વોકેબ્યુલરી પણ આવે છે, ફ્રેઝલ વર્બ્સની વાત છે, ઇડિયમ. આ તમે સીસી પ્રિલીમાં પણ ઇડિયમ જોયું હતું. સીસી ની તમે જ્યારે પ્રિલી આપવા ગયા હતા ને ઓનલાઈન, ત્યારે ઇડિયમ્સ રૂઢિપ્રયોગો ઘણા બધા હતા. પછી છે એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી. એટલે એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી એટલે શું? તો કે જ્યારે તમે કોઈ જોબ કરો છો ત્યારે ત્યાં એડમિનિસ્ટ્રેશન છે એના શબ્દોનું ગ્લોસરી એટલે કે એનું શબ્દ ભંડોળ એ પણ આપણને આ ચેનલ ઉપર આપણે એપ્લિકેશન ઉપર આપણે મૂકવાના છીએ. સિનોનિમ્સ એન્ટોનિમ્સ તો હોય જ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી તો હોય જ. સબસ્ટિટ્યુશન. વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે શું? તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ. તમને ખબર હશે મિત્રો કે સીસી પ્રિલીની અંદર પણ ઘણા બધા માર્ક્સની અંદર આ વન વર્ડ પૂછાયેલા હતા. એ બાદ કોહેસિવ ડિવાઇસીસ, કનેક્ટિવ્સ, લિંકર્સ એટલે કે કંજક્શન આપણે જેને કહીએ, સંયોજકો, બરોબર. આ સંયોજકોનો પણ પ્રશ્ન આની અંદર હશે. affixes, suffixes આની અંદર હશે. word that cause confusion like homonyms and homophones, એક સરખા ઉચ્ચાર ધરાવતા સ્પેલિંગ, બરોબર. એક સરખા સ્પેલિંગ હોય પણ એના અર્થ ફરી જતા હોય, એના ઉચ્ચાર ફરી જતા હોય, શબ્દો કે જે કન્ફ્યુઝન ક્રિએટ કરે, વ્યાકરણ આ બધું જ હશે. આ તો તમારો વ્યાકરણનો પ્રશ્ન. હવે આગળ છેલ્લા પ્રશ્ન તરફ. તો છેલ્લો પ્રશ્ન છે એ આની અંદર મેં નથી એડ કર્યો. છેલ્લો પ્રશ્ન એટલે શું? તો કે ટ્રાન્સલેશનનો પ્રશ્ન. ટ્રાન્સલેશન, બરોબર. આ ટ્રાન્સલેશનમાંથી ગુજરાતીમાંથી ઇંગ્લિશ, બરોબર. સ્પષ્ટ નથી કરેલું. ઇંગ્લિશથી ગુજરાતી પણ હોઈ શકે, ગુજરાતીમાંથી ઇંગ્લિશ પણ હોઈ શકે, પણ મોટે ભાગે ગુજરાતીથી ઇંગ્લિશનું ટ્રાન્સલેશન હશે, બરોબર. 10 માર્ક્સનું હોય. આ ખૂબ જ બધાને અઘરો લાગતો પ્રશ્ન. આની અંદર મેં આની સ્લાઇડ નથી બનાવી. ધ રીઝન ઇઝ ધેટ આમાં મારે તમને થોડુંક સમજાવવું છે. ટ્રાન્સલેશન જ્યારે ગુજરાતીમાંથી તમે ઇંગ્લિશ કરો છો ત્યારે યાદ રાખો મિત્રો, એમાં શું જરૂર પડે? તો કે તમને બારે બાર કાળનું નોલેજ હોવું જોઈએ. આ ઉપરાંત તમારી પાસે બારે કાળનું નોલેજ કયા સેન્સમાં? તો કે બારે કાળનો ઉપયોગ શું થાય છે અને તેની વાક્ય રચના શું છે. જો આને સમજવા બેસીએ, જો આને કરવા બેસીએ તો લગભગ 4 થી 5 કલાક છે ને એ જતી રહે. બારે કાળને સરખી રીતે સમજીએ, એની પ્રેક્ટિસ કરીએ, અંગ્રેજીમાં ભાષાંતર કરવા માટે 4 થી 5 કલાક મિનિમમ કહું છું. મેક્સિમમ જેટલી કાઢવી એટલી નીકળે, બરોબર. 4 થી 5 કલાક જતી રહે. આ ટ્રાન્સલેશનને સરળતાથી, હું મારી એપ્લિકેશન માટેનો પ્રચાર નથી કરતો પણ તમને કહું છું, આ ટ્રાન્સલેશનને તમને પ્રેક્ટિસ પણ થાય અને સરળતાથી તમે સમજી પણ શકો એટલા માટે એના ટ્રાન્સલેશનના લગભગ 3 થી 4 વિડીયો 1-1 કલાકના છે ને એ આપણે એપ્લિકેશન ઉપર મૂકવાના છે. તમે આરામથી ટ્રાન્સલેશન તમે શીખી જાઓ અને તમને ટ્રાન્સલેશન આવડે. આ 10 તમે આરામથી 6 માર્ક મોટી નથી કરતો, 10 માંથી 10 માર્ક આવે એવું કહેતો. ટ્રાન્સલેશનમાં 5 થી 6 માર્ક આવે, બરોબર. 10 પૂરા નો આવે, 15 પૂરા નો આવે, 20 પૂરા નો આવે, પણ તમે 50% આરામથી પહોંચી શકો ને એવી પ્રેક્ટિસ હું એપ્લિકેશનમાં કરાવવા જઈ રહ્યો છું. એટલે આ ટ્રાન્સલેશનનો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન તમારો છે પેપર સ્ટાઇલની અંદર. બાકીના બધા જ પ્રશ્નો મેં તમને બહુ સરળતાથી, બહુ સહેલાઈથી સમજાવ્યા છે. આજથી તૈયારી કરવામાં લાગી પડો, બરોબર. ક્યાંય પણ તમને તકલીફ પડે તો મારો નંબર છે, આ મોબાઈલ નંબર ઉપર તમે વોટ્સએપ પણ કરી શકો છો. 03416 તમે વોટ્સએપ થી
જો તમને એવું લાગે તો હું તમને ઓરલી પણ જ્યાં એવું લાગશે ત્યાં હું તમને કોલ બેક કરીને તમારી સાથે વાત પણ કરીને તમારા પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશ. પણ હવે તૈયારી માટેનો આપણને જે સમય મળ્યો છે એમાં તૈયારી કરી લો. બરોબર. ઓબ્જેક્ટિવની તૈયારી કરવી હોય, ગ્રામરની તૈયારી કરવી હોય, તેના માટે આપણી ચેનલ છે ટેલિગ્રામ ઉપર છે, જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર. ટેલિગ્રામ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરી લો. ફ્રી વિડીયો લેક્ચર જોવો હોય તો યુટ્યુબ ઉપર આ જ નામની ચેનલ છે, જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર. અને તમારે કોર્સ ખરીદવા હોય, સીસી મેન્સનો કોર્સ ખરીદવો હોય, આરએમસી નો કોર્સ લેવો હોય, સીસી પ્રિલીનો કોર્સ લેવો હોય, પીએસઆઈ નો કોર્સ લેવો હોય, ખૂબ સરળતાથી સમજાવેલું છે. આ બધા જ કોર્સ છે એ તમને ક્યાં મળી જશે તો કે આપણી આ એપ્લિકેશન ઉપર. તો ભૂલો નહીં મિત્રો, બહુ ઓછા ચાર્જની અંદર, બહુ ઓછી ફીસની અંદર આપણે આ બધું એમાં પ્રોવાઈડ કરીએ છીએ. કાંઈ પણ પ્રશ્ન હોય તો એની ટાઈમ તો મને ફોન પણ કરી શકો છો, વોટ્સએપ દ્વારા મેસેજ પણ કરી શકો છો. ફરીથી એક નવા વિડીયોમાં પાછા મળીશું. બેસ્ટ ઓફ લક મેન્સ માટે. ફરીથી મળીએ મિત્રો. ટેક કેર. ફરીથી જ્યારે મળીએ ત્યારે એક નવા ટોપિક સાથે આપણે મળશું, એક નવા વિડીયો માટે મળશું.